ધ્રુવજીએ કહ્યું માં હેમા અભાગી એટલે શું? હેમા તું અભાગીની છું? સુનીતા રાણીએ એના મોઢા આડો હાથ દીધો, બેટા ક્યાંથી શીખ્યો આવું? ધ્રુવજીએ કહ્યું માં મારી એ માતાએ મને કીધું તું અભાગી છું, તારી માં અભાગીની છે. 5 વર્ષના બાળકને સુનીતા રાણી શું સમજાવે? ચાલ બેટા તને ભૂખ લાગી હશે, હું તને જમવાનું આપું. ધ્રુવજીએ કહ્યું માં મારે જમવાનું નથી જોઈતું, મારે રજા જોઈ છે, મને રજા આપ. સુનીતા રાણીએ કહ્યું શેની રજા? કહ્યું માં મારે ભગવાનને મેળવવા છે, હું ભગવાનને ગોતીશ, ભગવાનને મેળવીશ, મારે ભગવાનને પૂછવું છે. સુનીતા રાણીએ કહ્યું બેટા શું પૂછવું છે? કહ્યું મારે જગતના નાથને પૂછવું છે કે જગતના નાથ તું જ્યારે મનુષ્યને પૃથ્વી લોકની ઉપર જન્મ આપીને મોકલે છે ત્યારે એના કપાળની અંદર અભાગી અને સુભાગી લખીને મોકલે છે. સુનીતા રાણીએ કહ્યું બેટા તારે ભગવાનને ફરિયાદ કરવી છે? કહ્યું હા માં. બેટા ચાલ મારી સાથે, આપણા મહેલની અંદર ઠાકોરજીને પધરાવ્યા છે ને, તારે ભગવાનને જેટલી ફરિયાદ કરવી હોય, જેટલું વટવું હોય, જે પૂછવું હોય ને એ તું ઠાકોરજીને હાલ પૂછી લેજે. ધ્રુવજીએ કહ્યું માં ઈ પથ્થરની મૂર્તિ મને શું જવાબ આપવાની? મારે તો સાચા ભગવાન ગોતવા છે અને જગતના નાથને મારે પૂછવું છે. જગતના નાથને ગોતી અને આ જગતના ચોકની અંદર તારું સન્માન જો તને પાછું ન અપાવું ને તો માનજે કે તારે પેટ પથ્થર પાક્યો હતો. તારું સન્માન ને તારું ગૌરવ હું તને પાછું અપાવીશ. દુખાતા હૃદય સુનીતા રાણીએ ધ્રુવજીને વિદાય આપી. 5 વર્ષનો બાળક ઉગાડા પગ પિતાનો મહેલ છોડ્યો, પિતાનું નગર છોડ્યું, જંગલના માર્ગે ચાલી નીકળ્યો. જંગલના રસ્તે આગળ જતો હતો ત્યાં નારદ ઋષિનો ભેટો થયો. નારદ ઋષિએ કહ્યું બેટા ક્યાં જાય છે? ભૂલો પડી ગયો છું, આ રસ્તો જંગલની અંદર જઈ રહ્યો છે. વાઘ વરુ સિંહ દીપડા તને ફાડી ખાશે, હાલ બેટા હું તને પાછો મૂકી જાઉં. ધ્રુવજીએ કહ્યું મહારાજ અત્યાર સુધી ભૂલો પડેલો હતો, અત્યાર સુધી હું ભટકતો હતો ને ભૂલો પડેલો હતો, આજ સાચા રસ્તે જાઉં છું ત્યારે આજ તમે મને રોકો છો? આજ જ સાચા રસ્તે ચડ્યો છું. નારદ ઋષિએ કહ્યું બેટા ક્યાં જાય છે? કહ્યું ભગવાનને મેળવવા. નારદ ઋષિએ કહ્યું એમ ભગવાન ન મળે, મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરે છે તોય ભગવાન નથી મળતા. ધ્રુવજીએ કહ્યું એમને નથી મળ્યા પણ મને મળશે. નારદ ઋષિએ કીધું તને એટલો બધો ભરોસો છે તને મળશે? કહ્યું હા છે. કહ્યું કેમ? કઈ એમને શું કામ નથી મળ્યા? એ એમનો પ્રશ્ન છે, કારણ કે એમને તમે નથી મળ્યા અને મને તમે મળ્યા છો એટલે મને ભરોસો છે કે મને ભગવાન મળશે. ભગવાન મળે એને ગુરુ મળે કે ન મળે, પણ જેને ગુરુ મળે એને ભગવાન ચોક્કસથી મળે છે. મને ભરોસો છે કે મને મળશે કારણ કે મને તમે મળ્યા છો. તમારું નામ નારદ. રદ કોઈ દી ફેલ થાય જ નહીં, રદ થાય જ નહીં. નારદ કોઈ દિવસ રદ થાય નહીં, ફેલ થાય નહીં. તમે મળ્યા છો તો હવે મને ભગવાન નહીં મળશે. બાળકની ભક્તિની તીવ્રતા જોઈ અને દ્વાદશાક્ષરી મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાળકે 6 માસ સુધી એ તપ કર્યું છે. કહે છે એક પગ ઉપર ઉભા રહી, એક અંગૂઠા ઉપર ઉભા રહી, શ્વાસ રૂંધી, અન્ન જળનો ત્યાગ કરીને એટલું ભયંકર તપ કર્યું છે કે આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. ભગવાન વૈકુંઠની અંદરથી વિચાર કરવા લાગ્યા આટલું કઠોર તપ. ગરુડ ઉપર બેસીને ભગવાન આવ્યા. હવે તકલીફ એવી થઈ કે ભગવાન આવીને સામે ઉભા રહી ગયા તોય ધ્રુવજી આંખ નથી ખોલતા. ભગવાન મૂંઝાણા કે મને બોલાવે છે પણ મારી સામુય નથી જોતો, હવે કરવું શું? ભગવાને ધ્રુવજીના અંતરની અંદર દર્શન દીધા. ભગવાનના સુંદર સ્વરૂપના અંદર દર્શન થયા. અંદરથી ભગવાને સ્વરૂપ અદૃશ્ય કરી દીધું. અદૃશ્ય થઈ ગયેલું સ્વરૂપ ધ્રુવજીની આંખ ખુલી અને જે આંખ ખુલી ત્યાં સામે ઉભેલા ભગવાનને જોયા.
લાકડી પડે એમ ધ્રુવજી ભગવાનના પગની અંદર પડ્યા એવું લખ્યું છે, પણ ધ્રુવજીને ભગવાને પડવા દીધા એવું નથી લખ્યું. ભગવાને ઝીલી લીધા અને પોતાની છાતી સરસા લગાવી દીધા. પોતાની ગોદની અંદર બેસાડીને ધ્રુવજીના મસ્તક ઉપર હાથ ફેરવ્યો. ધ્રુવજી ભગવાનને જોઈને એટલા બધા પ્રસન્ન થઈ ગયા. ભગવાનની સ્તુતિ કરવી છે પણ શબ્દો નથી, શું બોલવું એ ખબર નથી પડતી. ભગવાને પોતાનો શંખ ધ્રુવજીના ગાલ ઉપર ફેરવ્યો અને દિવ્ય જ્ઞાનની ધ્રુવજીને પ્રાપ્તિ થઈ. ખૂબ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને કહ્યું, બેટા હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, જે જોઈતું હોય તે માંગ. ધ્રુવજીએ કહ્યું, મૂર્ખ છું કે હવે તમારી પાસે માંગુ? જેને તમે મળ્યા એને પછી બીજી કોઈ વસ્તુની જરૂર જ ન પડે. મારે કાંઈ જ નથી જોતું ભગવાન, તમે મળી ગયા, મને બધું જ મળી ગયું. ભગવાને હળવેકથી કીધું, બેટા તારે મને કંઈક પૂછવું હતું, તારે મને કંઈક પૂછવાનું હતું. ધ્રુવજીએ કહ્યું, પ્રભુ એ તો મારું અજ્ઞાન હતું. અભાગી અને સુભાગી, સુખ અને દુઃખ તો માણસને એના કર્મ પ્રમાણે મળે છે. અમારા કોઈ કર્મ એવા હશે જેના હિસાબે અમે પીડાણા. હવે તો મારે મોક્ષ જોઈએ છે. ભગવાને કહ્યું કે એમ નહીં, તારા પિતાની ગાદી ઉપર તારે બેસવાનું છે, વર્ષો સુધી રાજ્ય ભોગવવાનું છે અને પછી મારે તને મારું પરમ પદ આપવું છે. ભગવાનના આશીર્વાદ લઈ ધ્રુવજી પોતાના પિતાના નગર બાજુ આવ્યા. આ બાજુ નારદ ઋષિએ આવીને ઉત્તાનપાદ રાજાને ઠપકો આપ્યો કે શરમ ના આવી 5 વર્ષના બાળકને અપમાનિત કર્યું. રાજાનું જ્ઞાન પ્રાપ્ત થયું. સુરુચિ અને સુનીતિ રાણીને સાથે લઈને ધ્રુવજીનું સન્માન કર્યું છે. ખૂબ આનંદથી પરિવાર પોતાનું જીવન જીવે છે. સમય આવતા ઉત્તાનપાદ રાજાએ ધ્રુવજીને રાજગાદી ઉપર બેસાડીને રાજ્યાભિષેક કર્યો. અંતે તપના માર્ગે ચાલી નીકળ્યા. ધ્રુવજી રાજા બન્યા. નાનો ભાઈ ઉત્તમ સેનાપતિ બન્યો. એક વખત ધ્રુવજીનો નાનો ભાઈ ઉત્તમ જંગલની અંદર શિકાર કરવા માટે ગયો. એ જંગલની અંદર કુબેરની અલકાપુરીના યક્ષો પણ શિકાર કરવા માટે આવેલા. એક સિંહનો શિકાર કરવા માટે થઈ અને બંને વચ્ચે ઝઘડો થયો. એક સિંહને 2 તીર લાગ્યા. ધ્રુવજીના ભાઈ ઉત્તમનું તીર પણ લાગ્યું અને યક્ષોનું પણ તીર લાગ્યું. શિકાર માટે થઈને ઝઘડો થયો. યક્ષોએ ભેગા મળી અને ધ્રુવજીના નાના ભાઈને મારી નાખ્યા. ધ્રુવજીને ખબર પડી. યક્ષોની અલકાપુરી ઉપર ચડાઈ કરી અને યક્ષોનો સોથ વાળવા લાગ્યા. બહુ હિંસા થઈ. ત્યારે સ્વયંભૂ મનુ ધ્રુવજીના દાદાએ આવી અને આ યુદ્ધ અટકાવ્યો. કોઈ બેટા તું તો હરિભક્ત છે, આ હિંસા તને ન શોભે. ધ્રુવજીએ કહ્યું કે આ યક્ષોએ મારા ભાઈને મારી નાખ્યો છે. સ્વયંભૂ મનુએ કહ્યું, બેટા યક્ષો તો નિમિત્ત બન્યા છે, એમાં એમનો કોઈ વાંક નથી. યક્ષોને અભયપદ આપ્યું અને ધ્રુવજી પોતાનું રાજ્ય કરે છે. શિશુમાર પ્રજાપતિની પુત્રી ભ્રમિની સાથે ધ્રુવજીના વિવાહ થયા અને એનાથી ધ્રુવજીને કલ્પવત્સર નામના 2 પુત્ર થયા. વાયુદેવની ઈલા નામની કન્યાની સાથે પણ ધ્રુવજીના વિવાહ થયા. એ ધ્રુવજીના વંશની અંદર એક અંગ નામના રાજા થયા. અંગ રાજાને ત્યાં એક વેન નામનો પુત્ર થયો. આ વેન એટલો બધો દુષ્ટ અને દુર્જન હતો કે બ્રાહ્મણો અને સાધુ સંતોને પીડવામાં કોઈ કચાસ બાકી નહોતી રાખી. જ્યારે વેનનો ત્રાસ સાધુ સંતો અને બ્રાહ્મણો ઉપર, સમાજ ઉપર વધારે પડ્યો ત્યારે બ્રાહ્મણોએ વેનને શ્રાપ આપ્યો. બ્રાહ્મણોના શ્રાપના કારણે વેનનું મૃત્યુ થયું. રાજગાદી ઉપર બેઠેલો રાજા જ્યારે ન હોય ત્યારે જો પોલીસ ન હોય તો પબ્લિકને કોઈનો ડર ન રહે. કોઈ પ્રજા અનુશાસનમાં ન રહી અને એના હિસાબે અંધાધૂંધીનો યુગ આવ્યો. ભયંકર દુષ્કાળ પડ્યો. એવા સમયે વળી પાછા બ્રાહ્મણોએ ભેગા મળી અને વેનનું જે શરીર હતું ને એ વેનની માતાએ અગ્નિ સંસ્કાર કરવા નહોતું દીધું. ઔષધિઓથી અને તેલથી ભરેલી એક કોઠીની અંદર ડુબાડીને રાખવામાં આવેલું. એ શરીરને બહાર કાઢ્યું અને બ્રાહ્મણોએ અભિમંત્રિત કરેલા જળથી વેદના મંત્ર બોલી જળ છાંટીને એનું મંથન કર્યું. મંથન કરતા કરતા એ વેનના શરીરની અંદરથી એક કાળો 3 ફૂટનો ઠીંગડો એવો પુરુષ ઉત્પન્ન થયો. ઋષિ
મુનિઓને નમસ્કાર કરીને એ જંગલના માર્ગે જતો રહ્યો. પરીક્ષિતે પૂછ્યું, મહારાજ, બેનના શરીરમાંથી નીકળેલો આ કાળો પુરુષ કોણ હતો? શ્રી સુખદેવજી કહે છે, બેનનું પાપ હતું. બ્રાહ્મણોએ બેનના શરીરને શુદ્ધ કરીને એનું પાપ બહાર કાઢ્યું. એ પાપ એક પુરુષ તરીકે જંગલમાં ગયું. એ નિષાદ કોમ, નિષાદ જે આદિવાસી સ્વરૂપે જંગલની અંદર નિવાસ કરતા હતા, એ નિષાદ. બેનનો શુદ્ધ દેહ શુદ્ધ થઈ ગયો. વળી પાછા બ્રાહ્મણોએ મંથન કર્યું અને મંથન કરતા બેનના શરીરના જમણા અંગમાંથી પુરુષ ઉત્પન્ન થયો અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ. પુરુષ ઉત્પન્ન થયો એ ભગવાનનો એક અવતાર પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો પૃથુ ભગવાન કી જય. સ્ત્રી જે હતી એ લક્ષ્મીજીનો અવતાર અર્ચી રાણી. પૃથુને અર્ચી રાણી રાજગાદી ઉપર બેઠા અને ત્યાં લાખો લોકોની ભીડ ભેગી થઈ. મહારાજ, બેનના પાપના હિસાબે ભયંકર કળિયુગ થયો છે. પેટમાં અન્નનો દાણો ગયો નથી. મહારાજ, અમારો ઉદ્ધાર કરો. પૃથુ મહારાજે કહ્યું, કેમ પૃથ્વી અન્ન આપતી નથી? પ્રજાએ કહ્યું કે પૃથ્વીની અંદર જેટલા બીજ નાખ્યા પૃથ્વી ગળી ગઈ. પૃથુ મહારાજ પૃથ્વીને બારવા માટે તૈયાર થયા ત્યારે પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ બ્રહ્મલોકમાં આવી. બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વી, પૃથુ મહારાજના કોપમાંથી સ્વયં પૃથુ મહારાજ જ તને બચાવી શકશે. ગાયના સ્વરૂપે પૃથ્વી પૃથુ મહારાજ પાસે આવી, માફી માંગી. કહ્યું, મહારાજ, બીજ મારી અંદર જ છે, પણ આ વેનના પાપના હિસાબે એ બીજને કાઢવાની મારામાં શક્તિ નથી. મેં ગાયનું સ્વરૂપ લીધું છે. તમે મારું દોહન કરીને જે જીવનની જરૂરિયાત હોય એનું દોહન કરીને તમે લઈ લો. પૃથુ મહારાજે પૃથ્વીનું દોહન કર્યું. સ્વયંભૂ મનુને વાછડો કળપી જેટલા ધન ધાન્ય અન્નની જરૂર હતી એટલું અન્ન દોઈ લીધું. પૃથ્વીનું દોહન થઈ રહ્યું છે. જેની જેની જે જરૂરિયાત હતી એ લોકો આવ્યા. ગંધર્વ લોકોએ વિશ્વાવસુને વાછરડો કળપી અને સંગીતનું જ્ઞાન દોઈ લીધું. સર્પ લોકોએ વાસુકી નાગને વાછરડો કળપી અને વિષ દોહન કરી લીધું. બ્રાહ્મણો ઋષિ મુનિઓએ વેદનું જ્ઞાન દોહન કરી લીધું. પૃથ્વીનું દોહન થયું અને પૃથ્વીનો ઉદ્ધાર થયો. જગતનું કલ્યાણ કરી પૃથુ મહારાજ અને અર્ચી રાણી પોતાના પુત્રની પેઠે પ્રજાનું પાલન કરે છે. પૃથુ મહારાજ અને અર્ચી રાણી પૃથ્વીનું દોહન કરી અને પ્રજાને ધર્મનો ઉપદેશ આપે છે. આ પૃથુ મહારાજે અંત સમયે જગતને જ્ઞાન આપવા માટે થઈ અને ભગવાન બનીને આવ્યા છે, પણ સત્કર્મ કરવું જોઈએ એવું જ્ઞાન આપવા માટે થઈને અશ્વમેધ યજ્ઞ કર્યો. અશ્વમેધ યજ્ઞનો ઘોડો છૂટો મુકાણો. એ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર આવી અને ચોરી ગયો. પૃથુ મહારાજના દીકરાએ ઇન્દ્રને પકડ્યો. ઇન્દ્રએ કીધું કે તું જો મને નહીં મારે તો હું તને અદ્રશ્ય થવાની વિદ્યા શીખવીશ. ઇન્દ્રને જીતી અને ઘોડાને લઈ અને પાછો આવ્યો એટલે પૃથુ મહારાજના દીકરાનું એક નામ પડ્યું વિજિતાશ્વ. અદ્રશ્ય થવાની વિદ્યા આવડી એટલે એક નામ પડ્યું અંતર્ધાન. સંન્યાસીના વેશમાં ઇન્દ્ર ઘોડાની ચોરી કરીને લઈ ગયો તો પૃથુ મહારાજની સામે લાવીને ઇન્દ્રને ઊભો રાખ્યો. પૃથુ મહારાજે કીધું, ઇન્દ્ર, ઘોડો ચોરી ગયો એનો મને અફસોસ નથી, પણ તે જે વેશ લીધો છે ને એ વેશ ખોટો લીધો છે. આ સંન્યાસીના વેશને તે કાળો ડાઘ લગાડ્યો છે. આના પરિણામ કળિયુગના લોકોને ભોગવવા પડશે. કળિયુગમાં સાચો સંન્યાસી કોણ, સાચો સંત કોણ, કળિયુગના લોકોને એની પરખ નહીં રહે. ભગવું કપડું ભાળશે અને પગમાં પડી જશે. સાચો સંત છે કે નહીં એની પરખ કળિયુગના મનુષ્યોને રહેશે નહીં. કળિયુગને ઇન્દ્રને દંડ આપી વિદાય કર્યો છે. પૃથુ મહારાજ પોતે યજ્ઞ સંપન્ન કરી અને પોતે સ્વધામ ગયા છે. એ વંશની અંદર આગળ પ્રચેતાઓ થયા. પ્રાચીન બહી નામના રાજા થયા. પ્રાચીન બહી કર્મકાંડનો નિષ્ણાત રાજા હતો. પોતાના દીકરાઓને જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે મોકલ્યા. 10 પ્રચેતા ભાઈઓ નારાયણ સરોવરના કિનારે આવીને તપ કરવા લાગ્યા. આ બાજુ નારદ ઋષિ પુરંજનની પાસે આવીને જ્ઞાન આપે છે કે વૃદ્ધ પિતા જંગલમાં તપ કરવા માટે શોભે અને યુવાન દીકરાઓ રાજમહેલમાં રહે.
એના બદલે તે યુવાન દીકરાઓને તપ કરવા મોકલ્યા અને તું હજી મહેલની અંદર રહે છે તો હજી ક્યાં સુધી તારે આ ભોગ વિલાસ ભોગવવા છે? એક પુરંજન ચરિત્રની વાત કરે છે, પુરંજન ચરિત્રની ચર્ચા કરી પ્રાચીન બહિરાજાને જ્ઞાન આપે છે. આ બાજુ 10 પ્રચેતાઓ જે જંગલમાં તપ કરી રહ્યા હતા એ વૃક્ષ કન્યાની સાથે એમના વિવાહ થાય છે અને એ પ્રચેતાઓ આવી અને પિતાનું રાજ્ય ભોગવે છે. સ્વયંભૂ મનુના વંશની અંદર બીજા પુત્ર પ્રિયવ્રત રાજા, એ પ્રિયવ્રત રાજા જંગલની અંદર તપ કરવા માટે જતા રહેલા બ્રહ્માજી દ્વારા એ પ્રિયવ્રતને સંસારની અંદર પાછા લાવવામાં આવ્યા. પ્રિયવ્રત રાજાને ત્યાં આગરિદ નામના રાજા થયા. આગરિદ રાજાને ત્યાં નાભી નામના રાજા થયા. નાભી રાજા અને મેરુ દેવી ભગવાન એમને ત્યાં દીકરા તરીકે પ્રગટ થયા. પારણિયાની અંદર ભગવાન પ્રગટ્યા. ભગવાનના 24 અવતારોમાંનો એક અવતાર ઋષભદેવજી સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો ઋષભ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. પારણિયાની અંદર ઋષભદેવજી પોઢેલા છે. ઇન્દ્રએ ભગવાનની પરીક્ષા કરવા માટે નાભી રાજાના રાજ્યની હદમાં વરસાદ ન વરસાવ્યો. ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે થઈ અને ઋષભદેવજીએ પોતાનો જમણો પગ પારણિયાની બહાર કાઢી અને જે નમાવ્યો, જેટલી જરૂરિયાત હતી એટલો વરસાદ થઈ ગયો. ઇન્દ્રનો ગર્વ ઓગળી ગયો. ભગવાનની પાસે આવીને ભગવાનની માફી માંગી. પોતાની દીકરી હતી જયંતી નામની, એ દીકરી ઋષભદેવજીની સાથે વિવાહ કરાવ્યા. ઇન્દ્રની દીકરી જયંતી, એક દીકરો હતો એનું નામ જયંત. રામાયણ વખતે સીતાજીને જે ચાચ મારેલી એ જયંત, અને એની આંખ ફોડી નાખેલી એક દીકરી, એનું નામ જયંતી. ઋષભદેવજીના વિવાહ જયંતી સાથે થયા. ઋષભદેવજીના વંશની અંદર આગળ જતા 100 પુત્રો થયા. ઋષભદેવજીએ સંસાર ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો. આ સંસાર અસાર છે એવો ઉપદેશ આપ્યો. 99 દીકરાઓએ ભેખ પહેરી લીધો. સૌથી મોટા પુત્ર ભરત, એ ભરતને રાજગાદી ઉપર બેસાડ્યા. ભરતજીએ ધર્મથી પોતાનું રાજ્ય ચલાવ્યું. પાછલી અવસ્થા આવી એટલે આત્માનું કલ્યાણ કરવા માટે જંગલમાં ગયા. ઘર પરિવાર કુટુંબનો ત્યાગ કરી અને ભરતજી જંગલની અંદર તપ કરવા ગયા. સંસારની બહુરૂપિણી માયા કોઈ પણ સ્વરૂપે તમારો પીછો છોડતી નથી. જંગલની અંદર તપ કરવા ગયેલા ભરતજીને મૃગલાના બચ્ચા રૂપે આસક્તિ વળગી. એક હરણના બચ્ચામાં ભરતજીને આસક્તિ વળગી. એ હરણના બચ્ચાને ઉછેરીને મોટું કરવામાં પોતાની પાછલી અવસ્થા પૂરી કરી અને મૃગલું કરતા ખોડિયામાંથી પ્રાણ છોડ્યા. શાસ્ત્ર કહે છે અંત સમયે સા ગતિ, જ્યાં તમારી બુદ્ધિ હોય ત્યાં તમારે જવું પડે. ભરતજી મૃગલું કર્યું એટલે બીજા અવતારે મૃગલું બન્યા. પણ પૂર્વ જન્મની અંદર થોડી ઘણી ભગવાનની સેવા પૂજા કરેલી એ પુણ્યના પ્રભાવથી સ્મૃતિ હતી એટલે મૃગલાના ખોડિયામાં ઉપવાસ કરી અને ભરતજીએ મૃગલાનું ખોડિયું છોડી અને ત્રીજા અવતારે અંગીરા કુળના બ્રાહ્મણને ત્યાં દીકરા તરીકે જન્મ્યા. પણ ગાંડા બન્યા હતા નહીં, પણ ગાંડા જેવા સાબિત થયા. 4 દીકરામાંથી એક દીકરો જેનું નામ ભરત, ત્રીજા અવતારે પણ ભરત. ભરતજી ગાંડા બન્યા. આ વખતે તો બોલવું પણ નથી, કોઈ પૂછે તો જવાબ પણ ન આપે. ગાંડા રહી અને પોતાનું જીવન વ્યતીત કર્યું. છેલ્લે એક સમયે જ્યારે બોલ્યા, સિંધુ સૌવીર દેશનો રાજા રહોગુણ સોનાની પાલકીની અંદર બેસી અને કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા જતો હતો અને ભરતજીની પાસે પાલકી ઉપડાવી. અને એવા સમયે ભરતજીએ રહોગુણ રાજાને જ્ઞાન આપ્યું ભવાટવીનું. એ ભવાટવીનું જ્ઞાન આપી અને ત્રીજા અવતારે એ ભરતજી મોક્ષ પ્રાપ્તિ થઈ છે. સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણીના વંશની આ કથા ત્યાં સુખદેવજી મહારાજ પૂર્ણ કરે છે. ભવાટવીનું સ્પષ્ટીકરણ કરી શંકર્ષણ દેવની સ્તુતિ ત્યાં બતાવી છે. અને ત્યાર પછી શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, જે જીવ ભગવાનના શરણે જાય છે ભગવાન એ જીવનો ઉદ્ધાર કરે છે. ઈશ્વરની દૃષ્ટિમાં કોઈ વાલું દવલું નથી હોતું.
ઈશ્વરને મન તો સૌ સમાન હોય છે. ભગવાન એક પારસમણી છે. પારસમણી લોખંડને સ્પર્શ કરે તો સોનું કરી દે. એક એવી માન્યતા છે કે જો લોખંડ પારસમણી એનો સ્પર્શ થાય ને તો લોખંડને સોનું કરી દે. હવે મને એમ કહો કે એક પારસમણી છે, એ પારસમણીને પ્રેમથી લોખંડને અડાડવામાં આવે તો એને સોનું કરે, બરાબર છે. પણ એ જ પારસમણીનો ફેરવીને ઘા કરવામાં આવે લોખંડની સામે ને આમ ઘા કરીને એને ભટકાડવામાં આવે તો શું થાય? સોનું કરે? પ્રેમથી અડાડો તો સોનું કરે, અને ઘા કરીને નાખો તો કરે જ ને. એને તો ખાલી અડવાથી નિસ્બત છે. તમે ધીમેથી અડાડો કે ઘા કરીને અડાડો, અડે એટલે સોનું કરે. એમ ભગવાન પારસમણી છે. અમુક હતા ને એને પ્રેમથી અડ્યા. ધ્રુવ, પ્રહલાદ, નરસિંહ, મીરા આ બધા પ્રેમથી અડ્યા. અને ઓલો હિરણાક્ષ ને હવે હિરણ્યકશિપુ આ બધા હતા ને બધાના ઘા થયા, પણ ઉદ્ધાર તો બધાનો થયો. ભગવાનને કેવલ કરુણા કરતા જ આવડે છે. ઈશ્વર કરુણાની મૂર્તિ છે. ભગવાન દરેક જીવને પ્રેમ કરે છે. ભગવાનના નામ પ્રકરણની ચર્ચા છે. અંત સમયે જે જીવ ભગવાનની શરણે જાય છે એનો ઉદ્ધાર થાય છે. કાન્યકુબ્જ નામના નગરની અંદર અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ પર સ્ત્રીના સંગે ન કરવાના કાર્યો કરવા લાગ્યો. અધર્મ અને અનીતિના રસ્તે ચાલવા લાગ્યો. અજામિલની પત્ની ખૂબ સમજાવતી પણ અજામિલ સમજતો નહીં. ધન સંપત્તિ બધું એ બાજારું સ્ત્રીના ચરણે સોંપી દીધું. 88 વર્ષ સુધી નરક જેવી જિંદગી જીવ્યો. અને જ્યારે વૃદ્ધત્વ આવ્યું ત્યારે પેલી બાજારું સ્ત્રીએ એને ધક્કો મારીને કાઢી મૂક્યો. આ અજામિલને 4 દીકરાઓ, એમાં સૌથી નાનો દીકરો હતો એનું નામ નારાયણ. સાધુ સંતોની કૃપાથી એનું નામ નારાયણ પાડવામાં આવેલું. 4 દીકરાઓ અને પત્ની. અજામિલ વૃદ્ધત્વને પામી ગયેલો અને પાછલી અવસ્થા આવી, શરીર વૃદ્ધ બની ગયું, રોગથી શરીર પીડાવા લાગ્યું અને પથારીની અંદર અજામિલ પડ્યો છે. અજામિલની પત્ની આવી અને અજામિલને કહે, સ્વામી એકવાર ભગવાનનું નામ લો, એકવાર ભગવાનનું નામ લો. પણ અજામિલ માથું ધૂણાવે, આટલા વર્ષો જે પાપ કર્યા છે એ એકવાર ભગવાનનું નામ લેવાથી કેમ નષ્ટ થશે? હવે તો મારે નરકમાં જવાનું નક્કી છે. અજામિલનો અંત સમય નજીક આવ્યો ને એમ કહેવાય છે. સ્ત્રીએ બહુ પ્રયત્ન કર્યો પણ અજામિલ ભગવાનનું નામ લઈ શકતો નથી. કારણ કે ભાગ્યમાં હોય તો ભગવાનનું નામ લેવાય, નહીતર અંત સમયે વાચા પણ હણાઈ જાય. બોલવું હોય પણ બોલી ન શકાય. બસ અજામિલની પણ એવી જ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. પથારીની અંદર પડ્યો પોતાના પરિવારને જુએ છે. 3 દીકરાઓ, પત્ની બધાય સામે ઊભા છે. સૌથી નાનો દીકરો નથી. અજામિલના શરીરની અંદર જેટલું જોર હતું એટલું જોર ભેગું કરી અને પોતાના નાના દીકરાને બૂમ પાડી, હે નારાયણ તું ક્યાં છું? મારી મરતી વેળાએ આવજે. જે આમ બૂમ પાડી શેરીઓની અંદર રમતો નાનકડો એવો નારાયણ દોડતો આવ્યો. નાનકડો નારાયણ તો આવ્યો, પણ ઉપરથી નારાયણે પોતાના પાર્ષદોને ત્યાં મોકલ્યા. ભગવાનના 2 પાર્ષદો અજામિલની પથારી આવીને ઉભા રહ્યા. આ બાજુ ભગવાનના 2 પાર્ષદો અને આ બાજુ યમરાજાના દૂતો રાહ જોઈને જ ઊભા હતા કે અજામિલને નરકમાં નાખીએ. ઓલા યમરાજાના દૂતોએ ભગવાનના પાર્ષદોને જોઈને કહ્યું, અહીંયા કેમ આવ્યા? એડ્રેસ ભૂલી ગયા લાગો છો. ભગવાનના પાર્ષદોએ કીધું, ના અહીંયા જવાનું છે, અજામિલને લેવા માટે આવ્યા છીએ. યમરાજના દૂતોએ કહ્યું, બને નહીં, આના માટે તો મેં સ્પેશિયલ નરક બનાવ્યું છે, અને એના જીવનમાં કુકર્મો કરવા બાકી નથી રાખ્યા, આને તો મેં નરકમાં નાખશું. ભગવાને કહ્યું, પાર્ષદોએ કહ્યું કે એને નરકમાં ન લઈ જવાય,
એને અમારા સ્વામી નારાયણ ભગવાનનું નામ લીધું છે. યમના દૂતોએ કીધું કે તો એને એના છોકરાને બોલાવવા માટે નામ લીધું હતું. એના નાના દીકરાનું નામ નારાયણ છે, એને બોલાવવા માટે થઈને એને નારાયણ કીધું હતું. યમના દૂતોનો જવાબ ભગવાનના પાર્ષદોએ બહુ સરસ આપ્યો. એમણે કહ્યું કે નારાયણ નામ પેલા અજામિલના દીકરાનું છે કે પેલા ભગવાનનું છે? પેટન્ટ કોની છે? પેલા ભગવાનનું, પછી એના દીકરાનું. અજામિલ સૂતો સૂતો આ બધું સાંભળે છે. વિચાર કરે છે કે અંત સમયે, મૃત્યુના સમયે 4 અક્ષરનું દીકરાને બોલાવવા માટે થઈને લીધેલું નારાયણનું નામ પણ જો મને મુક્ત કરતું હોય તો 88 વર્ષની જિંદગી મેં નરકની જેમ જીવ્યો. જો આખી જિંદગી ભગવાનનું નામ લીધું હોત તો આ પીડાવું ન પડે. એક નામ અંત સમયે ભગવાનનું લેવામાં આવે. આ નામ પ્રકરણ છે, ભગવાનના નામનો મહિમા છે. જાણતા અજાણતા ભગવાનનું નામ લેવામાં આવે એ પણ મંગલકારી છે. તોય આપણને એમ થાય ખરેખર એવું હોય? અગ્નિને જાણી જોઈને અડો તોય દજાડે, અને અજાણતા ખબર ન હોય દૂધની તપેલી ઉપાડી લ્યો ગરમ ગરમ તોય દજાડે. એનો સ્વભાવ જ દજાડવાનો છે. તમે જાણી જોઈને અડો તો પણ ભલે, તમે અજાણતા અડો તો પણ ભલે. એમ ભગવાનનું નામ જાણી જોઈને લો તો પણ ભલે, અજાણતા લો તો પણ ભલે. એ મંગલકારી છે, મંગલકારી છે અને મંગલકારી છે જ. ગઈઢાઓ મૂર્ખા નહોતા. છોકરાઓના નામ એવા રાખતા કે દિવસમાં 10 વખત બોલાવે ને તો 10 વખત ભગવાનનું નામ લેવાતું. ગોપાલ, કરશન, મોહન, ગોવિંદ. 10 વખત દીકરાઓને બોલાવે ને તો 10 વખત ભગવાનના નામ લેવાતા. ધીમે ધીમે આપણે સુધરી ગયા. સુધરી નહીં, બગડીને બેહાલ થઈ ગયા, ફાટીને ધુમાડે ગયા છે અત્યારે તો. એવા એવા છોકરાઓના નામ રાખે ને કે ઘરમાં ગઈઢું માવતર હોય ને તો એની જીભે બિચારા નો ચડ્યો. એવા નામ પાડે. અને લગભગ અમુક ઘરોમાં કેવું હોય ખબર છે? ટીવી ની અંદર જે સિરિયલ વધારે હાલતી હોય એના હીરો હિરોઈન જે વધારે ફેમસ થયા હોય ઈ નામ રાખવાનું. ઓલા ઘરમાંથી વડીલો એમ કે પણ ભૂદેવ પાસે રાશિ, ઈ બધું જૂનું થઈ ગયું. હવે રાશિ બાસી નો જોવાની હોય. એવા એવા વિચિત્ર નામ રાખે. અમુક તો એવું નામ પાડે, નાનકડી દીકરી હોય, દીકરી જન્મે એનું નામ પાડે પિંકી નામ પાડે. નાની દીકરી સારું લાગે નામ, બરોબર છે. હુલામણું નામ હોય, લાડકોટથી તમે બોલાવતા હોય, બરાબર છે. ધીમે ધીમે એ દીકરી મોટી થાય ત્યાં સુધી બરાબર છે. પછી ધીમે ધીમે યુવાન થાય, એનો હક પણ હાતરા કરો. પછી કોકના ઘરની બહુ વહુ બને ત્યાં સુધી મોડર્ન જમાનો છે, ચાલો ને સારું લાગે, વાંધો નહીં. કે સાસુક સસરા પિંકી વહુ અહીંયા આવજો એમ કઈ બોલાવે. પણ પછી ઈ પિંકી વહુ એના ઘરે દીકરા થાય, ઈ દીકરા મોટા થાય, એના લગ્ન થાય, એના ઘરે દીકરા થાય, અને પછી ઈ પિંકી વહુ 70-75 વર્ષે ખાટલામાં પડ્યા હોય અને છોકરાના છોકરા રહ્યા ઈ દોડતા દોડતા આવે, પિંકી બા, પિંકી બા, પિંકી બા. કેવું લાગે? ઓલું તો બરોબર હતું, પણ પછી 75 વર્ષના દાંત વગરના ધોળા માથા વાળા પિંકી બા કેવા લાગે? ગઈઢાઓ મૂર્ખ ન હતા. સંતાનોના નામ એવા રાખતા કે 10 વખત દીકરાને બોલાવે, 10 વખત ભગવાનનું નામ લેવાય. નામ તો વો ધન હે જો નિર્ધન को धनवान बना दे. नाम ही नर को नारायण
सही पहचान करावे, मतलब एक है। राम कहे तू या कह दे घनश्याम। नाम रूपी ભગવાનનું રામનું નામ એવું ધન છે જેનાથી આત્માનું કલ્યાણ થાય છે। તો અજામિલ અંત સમયે 4 અક્ષરનું નારાયણનું નામ બોલી અને મોક્ષના પદને પામી ગયો છે। શ્રી સુખદેવજી મહારાજ દેવતાઓને દૈત્યોના ચરિત્રોની વાત કરે છે। દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે, રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય છે, અને એ વંશની અંદર દીતિ અને કશ્યપ મુનિથી જે બીજો પુત્ર ઉત્પન્ન થયો એનું નામ હિરણ્યકશિપુ છે। આ હિરણ્યકશિપુ કયાદુ નામની એક રાણી, રાગ, અનુરાગ, સંહરાગ અને પ્રહલાદ નામના 4 દીકરાઓ, સૌથી નાનો દીકરો પ્રહલાદ છે। હિરણ્યકશિપુએ રાક્ષસોને ભેગા કરી અને કહ્યું કે તમે બધા સંગઠન કરો, હું તપ કરી અને સિદ્ધિ વરદાન મેળવું છું અને પછી આપણે આ દૈત્યોને નસાડી મૂકવા છે। તપ કરવા માટે પર્વતની ગુફામાં ગયો છે, બ્રહ્માજીનું તપ કર્યું છે, બ્રહ્માજી પ્રસન્ન થયા, બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યા। તમે જાણો છો કે હિરણ્યકશિપુએ શું માંગ્યું? અંદર ન મરું, બાળ ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, આવી બધી વસ્તુઓ માંગી। બ્રહ્માજીએ કીધું તથાસ્તુ। તપની સિદ્ધિથી વરદાન મેળવી અને હિરણ્યકશિપુ આવ્યો છે। સૌથી નાનો દીકરો પ્રહલાદ વિદ્યાભ્યાસ કરવા માટે શુક્રાચાર્યજીની પાઠશાળામાં બેસાડવામાં આવ્યા। પાઠશાળાની અંદર રાજકુમારને મૂક્યા તો રાજકુમારોએ બીજા રાક્ષસોના બાળકોની પાસે નારાયણના નામની ધૂન બોલાવડાવી। શુક્રાચાર્યજીને ખબર પડી કે આ હિરણ્યકશિપુનો દીકરો ભગવાન વિષ્ણુનો ભક્ત છે। શુક્રાચાર્યજીએ આવી અને હિરણ્યકશિપુને કીધું કે રાજા, તારો દીકરો જ તારો દુશ્મન બનશે, એને વાળી લે। સાંજે રાજકુમાર ઘરે આવ્યા, હિરણ્યકશિપુએ પોતાના દીકરાને બોલાવીને કીધું, બેટા તું પાઠશાળાની અંદર શું બોલે છે? કહ્યું, ભગવાનનું નામ, નારાયણ એ ભગવાન છે। હિરણ્યકશિપુએ કહ્યું, બેટા એ આપણો શત્રુ છે, એ આપણો દુશ્મન છે, એને તારા કાકાને માર્યા છે। પ્રહલાદજીએ કહ્યું, પિતાજી ભગવાન કોઈને મારતા નથી, ભગવાન તો જગતના પિતા છે, ભગવાન કોઈને મારતા નથી। રામ કિસી કો મારે નહીં, ऐसो नहीं मेरो राम, अपने आप मरी जात है करके बुरे काम। પોતાના કર્મેથી માણસ મરે છે। હિરણ્યકશિપુએ 5 વર્ષના પ્રહલાદને ધક્કો મારીને કીધું, કોઈ આને મારી નજર સામેથી લઈ જાઓ, હું આને મારી નાખીશ। કયાદુ રાણીએ દીકરાને બહુ સમજાવ્યો કે બેટા તારા પિતાની વાત માની લે। પ્રહલાદજીએ કીધું કે ભગવાન નથી એવું કેમ માની લઉં? ભગવાન છે તો આપણે છીએ, હું ભગવાનને નહીં મૂકું। પાપી હિરણ્યકશિપુએ 5 વર્ષના બાળકને કષ્ટ આપવામાં, પીડા આપવામાં કઈ બાકી રાખ્યું નથી। હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, પર્વતની ટોચ ઉપરથી કપડાવવાનો પ્રયત્ન કર્યો, હિંસક પશુઓની વચ્ચે, સર્પોની વચ્ચે નાખી દેવાનો પ્રયત્ન કર્યો। દરેક વખતે ભગવાને બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરી। લાકડાની ચિતા બનાવી મોટી ખડકી અને એની અંદર હિરણ્યકશિપુની બહેન 5 વર્ષના પ્રહલાદને લઈને બેઠી, વાયુદેવની આપેલી ચૂંદડી ઓઢીને કે મને કઈ નહીં થાય પણ આ બળીને મરી જશે। ભગવાને અગ્નિની અંદર પણ 5 વર્ષના બાળકની રક્ષા કરી। ફાગણ સુદ પૂનમનો દિવસ હોળી પ્રગટાવીએ છીએ। ભડ 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 અગ્નિની અંદર જે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો અને એવા સમયે વાયુદેવને ભગવાને આજ્ઞા કરી, ઓઢેલી ચૂંદડી હોલિકા ઉપરથી ઉડી અને 5 વર્ષના બાળકને ઢાંકી દીધો અને અગ્નિની અંદર હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ।
સવારમાં મોટો રખિયાનો ઢગલો હતો. ઓલા રાક્ષસોને એમ કે હમણાં અંદરથી ફૈબા નીકળશે, હરિભક્તોને એમ કે બાળ ભક્તની શું દશા થઈ હશે. રખિયાનો ઢગલો હલ્યો, અંદરથી નાનકડા એવા હાથ પગ વાળા રાખોડી રંગે રંગાયેલા 5 વર્ષના હરિભક્ત પ્રહલાદજી અંદરથી નીકળ્યા અને લાખો લોકોએ મનમાં ભગવાનના નામનો જય જયકાર બોલાવી દીધો. દ્વારિકાધીશ કી જય. જાહેરમાં તો બોલાવી શકે નહીં, નહીતર તો હિરણ્યકશિપુ મારી નાખે. પણ બાળ ભક્તની ભગવાને રક્ષા કરી એટલે હરિભક્તોએ ચંદન કેસરના છાટણા નાખી અને ઉજવણું કર્યું. અને ઓલા રાક્ષસોએ ઓલા રખિયાનો ઢગલો ફીંદવા માંડ્યા કે ઓલા ફૈબા ક્યાં ગયા. હાડકું હાથમાં નો આવ્યું એટલે ઈ બધાએ રખિયા ઉડાડી, ધૂળો ઉડાડી. ફાગણ સુદ પૂનમનો બીજો દિવસ એટલે ફાગણ વદ એકમ, જેને શું કહેવાય? ફાગણ વદ એકમ નો દિવસ એને શું કહેવાય? પૂનમ એટલે હોળી નો દિવસ, અને ફાગણ વદ એકમ નો દિવસ એટલે શું કહેવાય? નવી પેઢી. કથાઓની જરૂર યંગ જનરેશન ને છે. આ બધા તો પાર ઉતર્યા, જિંદગી જીવી લીધી. હવેનો યુગ અને સમય એવો આવે છે કે જરૂર આમને છે. અત્યારની પેઢીને કથાની જરૂર છે, વડીલોને નહીં. એમને તો જિંદગી હવે પૂરી થાય છે. હવેનો યુગ જે આવે છે જરૂર યંગ જનરેશન ને છે. ફાગણ વદ એકમ ધૂળેટીનો દિવસ. તે દિવસે ચંદન કેસરના છાટણા હવેલીઓની અંદર આજે પણ ફૂલડોલ ઉત્સવ ને બધું થાય છે. અને અમુક કેરોસીન ને ઓઇલ ને ડામર ને કાળા રંગ આવતા ફાગણ મહિનામાં શું કરવું છે નક્કી કરી લેજો. દેવ રહેવું છે કે રાક્ષસ રહેવું છે. નોખા નોખા પ્રકારના શેડ પાડેલી ક્રીમો ને કેસરના જળથી હવેલીઓની અંદર, મંદિરોની અંદર ધૂળેટીનો ઉત્સવ ઉજવાય. ત્યાં પણ ભગવાને બાળ ભક્તની રક્ષા કરી છે. હિરણ્યકશિપુ એટલો કંટાળી ગયો, ધગધગતો લોખંડનો એક સ્તંભ બનાવવામાં આવ્યો. હજારો મણ લાકડા મૂકી સ્તંભ બનાવવામાં આવ્યો. સભા ભરીને બેઠો છે. કયાધુ રાણીના ખોળાની અંદર પ્રહલાદજી બેઠા છે. હિરણ્યકશિપુએ કહ્યું, બેટા પ્રહલાદ મારી પાસે આવ. પ્રહલાદજી ઊભા થયા. કયાધુ રાણીએ બાળકનો હાથ પકડીને કીધું, બેટા આજ ન જઈશ. આજ મને કંઈક અમંગળ થવાના એંધાણ લાગે છે. આજ કા દીકરો ખોઈશ ને કા હું પતિ ખોઈશ. પ્રહલાદજીએ કહ્યું, માં ચિંતા ન કરીશ, મારો રામ બધું સારું કરશે. એ જે કરશે એ સારું જ કરશે. નાના નાના પગલા ભરતો ભરતો 5 વર્ષનો બાળક પિતાની સામે આવીને ઉભો રહ્યો. હિરણ્યકશિપુએ કહ્યું, બેટા મારી પાસે આવ. પોતાના ખોળામાં બેસાડ્યો, માથે હાથ ફેરવ્યો. પ્રહલાદજી વિચાર કરવા માંડ્યા કે આજ પિતાને આટલો બધો પ્રેમ કેમ આવે છે. હળવે હિરણ્યકશિપુએ કીધું, બેટા તું જે નારાયણ રામને માને છે એ ભગવાન ક્યાં છે? પ્રહલાદજીએ કહ્યું, અરે પિતાજી, મારો રામ ક્યાં નથી એમ પૂછો. મારો રામ બધે છે. હિરણ્યકશિપુએ કીધું, તારો ભગવાન બધે છે? કહ્યું, હા બધે જ છે. મારી અંદર પણ રામ છે? કહ્યું, હા તમારી અંદર પણ રામ છે. હિરણ્યકશિપુએ કીધું, તારો રામ બધે છે? કહ્યું, હા બધે જ છે. મારો ભગવાન ક્યાં નથી? અત્ર કૃષ્ણ તત્ર કૃષ્ણ સર્વત્ર કૃષ્ણ વયમ જગત. આ જગતની અંદર કણ કણની અંદર મારો ભગવાન, મારો રામ છે. હિરણ્યકશિપુએ કહ્યું, એમ? કહ્યું, હા. હિરણ્યકશિપુએ કહ્યું, બેટા સામે સ્તંભ દેખાય એની અંદર તને તારો ભગવાન દેખાય છે? પ્રહલાદજીએ આમ નજર કરી. અગ્નિની અંદર તપાવેલો લાળ ચોળ થઈ ગયેલો સ્તંભને લઈ લો, સ્તંભને સાઈડમાં લઈ લો. અગ્નિની અંદર લાલ ચોળ તપાવેલો સ્તંભ પ્રહલાદજીએ જોયો.
સમજી ગયા બહાર હે પિતા. પ્રહલાદજીએ કહ્યું હા પિતાજી, એ સ્તંભની અંદર મને મારો ભગવાન દેખાય છે. હિરણ્યકશિપુએ કીધું તું તારા ભગવાનને કેમ ભેટતો નથી? જઈને તારા ભગવાનને ભેટી લે. પ્રહલાદજીએ કીધું ભલે પિતાજી. 5 વર્ષના બાળક બંને હાથની મુઠ્ઠી વાળી અને અગ્નિની અંદર ધગધગાવેલા સ્તંભની સામે આવીને 5 વર્ષનો બાળક ઊભો રહ્યો. સ્તંભને 2 હાથ જોડીને વંદન કર્યા. અગ્નિની અંદર તપાવીને લાલ ચોળ થઈ ગયેલો સ્તંભ. દંતકથા એવું કહે છે કે નાનો બાળક છે અને કદાચ ડરી ન જાય ને એટલા માટે ભગવાને એ સ્તંભની ઉપર કીડીઓની હાર દેખાડી દીધી કે જો આ કીડીઓ આ સ્તંભને અડી શકતી હોય તો તને કઈ ના થાય. પણ જેને ભગવાનનો ભરોસો ભારી હોય ને એ કોઈ દિવસ ડગતા નથી. ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. મને તો ભરોસો છે પણ દુનિયાને ભરોસો આપવા માટે પણ હે જગતના નાથ તું આજે આ સ્તંભની અંદરથી પ્રગટ થજે. આમ કહી અને 5 વર્ષના બાળકે પોતાના બંને હાથને ખુલ્લા મૂકી અને જ્યાં સ્તંભને પાથ ભીડી અને પાથ ભીડતાની સાથે તો આકાશની અંદર કડાડાડાડા વીજળીનો કડાકો થયો છે. સ્તંભના 2 કટકા થયા છે. સ્તંભ ફાટ્યો અને અંદરથી ભગવાનનું ક્રોધિત વિકરાળ સ્વરૂપ પ્રગટ થયું છે. બોલો નરસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. ભયંકર લાલ ઘૂમ નેત્ર છે, જેનું ધડ મનુષ્યનું છે, જેનું મસ્તક સિંહનું છે, સોનેરી કેસવાળીઓ જેની ઉડી રહી છે. અને આ નરસિંહ નારાયણ ભગવાન સ્તંભની અંદરથી જ્યારે પ્રગટ થયા, 5 વર્ષનો બાળક 2 હાથ જોડી ભગવાનના ચરણ કમળની પાસે ઊંચું જોઈને ઊભો છે. કોઈની નજર નરસિંહ નારાયણની સામે પડી શકતી નથી, એટલો અગ્નિ એમની આંખની અંદરથી વરસી રહ્યો છે. સિંહને જોઈ અને શિકાર જેમ સંતાય એમ પાપી હિરણ્યકશિપુ સિંહાસનની પાછળ સંતાયો. ભગવાને એને ઉપાડ્યો. મહેલના ઉમરાના ભાગ ઉપર આવી અને ભગવાન પોતાના ખોળાની અંદર હિરણ્યકશિપુને સુવડાવ્યો. ભગવાનના ખોળાની અંદર રાક્ષસ સૂતો. ભગવાનના ખોળામાં સુવા માટે કેટલા પાપ કરવા પડે અને કેટલા પાપ લોકો એમ કે પુણ્ય કેટલા કરવા પડે ભગવાનના ખોળામાં સુવા માટે. આને એટલા બધા પાપ કર્યા, પુણ્ય તો નહીં પણ એટલા બધા પાપ કર્યા કે ભગવાનના ખોળામાં સીધો પહોંચી ગયો. પોતાના ખોળાની અંદર સુવડાવ્યો અને ભગવાન એની સાથે રમત રમે છે. સાંજનો સમય થયો, સંધ્યાકાળ થયો અને એવા સમયે આદિ નારાયણ સર્વેશ્વર ભગવાન આંખમાંથી અગ્નિ વરસી રહ્યો છે. કહ્યું પાપી તારી આંખ ઉગાડ. હિરણ્યકશિપુએ ભગવાનની સામે જોયું. ભગવાને કહ્યું ઓળખી લે મને, હું કોણ છું. હિરણ્યકશિપુએ કહ્યું મહારાજ તમે મારો કાળ છો. કહ્યું એમ નહીં, ઓલો પત્રકાઠ બ્રહ્માજીની પાસે વરદાનનું છે ને એ પત્રકાઠ. હિરણ્યકશિપુએ કીધું મહારાજ હાથ વાગવા આવ્યા છે ને હવે એ બધું કાગળિયા પત્ર કરાય નહીં, પછી કથામાં મોડું થઈ જાય એટલે જત પૂરું કરો. ભગવાને કહ્યું એમ નહીં. પોતાના સ્વરૂપને દેખાડ્યું. કહ્યું બોલ પાપી હું મનુષ્ય છું. કહ્યું ના મહારાજ. હું પશુ છું. કહ્યું ના મહારાજ. પોતાના બંને હાથના નખ દેખાડીને કીધું પાપી આ લોખંડ છે. કહ્યું ના મહારાજ. આ લાકડું છે. કહ્યું ના મહારાજ. સંધ્યાનો સમય થયો. કહ્યું અત્યારે દિવસ છે. ના મહારાજ. અત્યારે રાત્રિ છે. ના મહારાજ.
ઉંબરાની ઉપર લઈને બેઠા છે. કહ્યું તું ઘરની અંદર છું? ના મહારાજ. તું ઘરની બહાર છું? કહ્યું ના મહારાજ. પોતાના ખોળામાં સુવડાવ્યો છે. તું આકાશમાં છું? ના મહારાજ. ધરતી ઉપર છું? ના મહારાજ. ભગવાને કહ્યું પાપી, તો હું તને મારું છું. અને નરસિંહ નારાયણે પોતાના ઉગ્ર નખોથી પાપી હિરણ્યકશિપુના પેટને ફાડી નાખ્યું. માતાઓ, પેટને ફાડી અંદરથી હિરણ્યકશિપુના આંતરડા કાઢી અને ભગવાન નારાયણ નરસિંહે પોતાના ગળાની અંદર જે માળા પહેરે એવી રીતે એ આંતરડાઓની માળા પહેરી લીધી. અને છતાંય ક્રોધ શાંત ન થયો. જેમ બાજરીના લોટને કથરોટની અંદર મસળો ને એવી રીતે ભગવાન હિરણ્યકશિપુને મસળવા માંડ્યા છે. ઉપાડીને પટકે છે ને મસળે છે. એટલો બધો ક્રોધ ભગવાનને આવ્યો કે દુષ્ટને મારા ભક્તને પીડા આપી છે. આંખમાંથી અગ્નિ વરસવા લાગ્યો છે. દેવતાઓ ભેગા થયા, કોક ભગવાનનો ક્રોધ શાંત કરાવો, પણ કોઈ હિંમત નથી કરતું ભગવાનની પાસે જવાની. નહીં જો ભગવાનની પાસે જઈને નજર પડીને તો બળીને ભસ્મ થઈ જશું. આ ભગવાનનો ક્રોધ અવતાર છે. નરસિંહ એ ભગવાનનો ક્રોધ અવતાર, પરશુરામ એ ભગવાનનો ક્રોધ અવતાર, કપિલ એ ભગવાનનો જ્ઞાન અવતાર. કોઈ ભગવાનની પાસે જવાની હિંમત નથી કરતું. ત્યારે બ્રહ્માજી આવી અને પ્રહલાદજીને કીધું, બેટા આટલો બધો દાખલો ને આટલું બધું કષ્ટ ભગવાને તારા માટે લીધું છે. તારા સિવાય ભગવાનનો ક્રોધ કોઈ શાંત નહીં કરાવી શકે. 5 વર્ષના પ્રહલાદજી બે હાથ જોડીને ભગવાનની સામે આવીને ઉભા રહ્યા. જ્યાં નરસિંહ નારાયણની નજર પ્રહલાદજીની ઉપર પડીને ક્રોધ શાંત થઈ ગયો. હિરણ્યકશિપુને પડતો મૂક્યો. 5 વર્ષના પ્રહલાદને ઉઠાવીને પોતાની ગોદમાં બેસાડ્યો. બંને હાથેથી પોતાની છાતીએ લગાવ્યો. અને છતાંય પ્રેમ એટલો બધો ભગવાનને પોતાના ભક્ત ઉપર ઉભરાણો ને, તો પશુ પોતાના બાળકને પ્રેમ કેવી રીતે કરે? ચાટે અને એને પ્રેમ કરે પશુ. એટલે ભગવાન નું મુખ સિંહનું છે, પશુનું છે. એટલે ચાટી અને ભગવાન પ્રહલાદજીને ચાટવા લાગ્યા અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. ઘણી વખત કોઈના પ્રત્યે વધારે લાગણી ધરાવતું હોય તો આપણે એમ કહીએ કે આટલું બધું શું ચાટે છે. યસ, ભગવાન પોતાના ભક્તોની પ્રત્યે એટલી લાગણી છે, એટલો પ્રેમ છે કે ભગવાન પોતાના ભક્તોને ચાટે છે. એના પ્રત્યે પ્રેમ એટલો છે. 5 વર્ષના બાળકની સામે જોઈને ભગવાને કીધું, બેટા આટલી તારા ઉપર તકલીફો પડી, દુઃખ આપ્યા, છતાંય તું એકવાર પણ ડગ્યો નહીં. તને આટલી બધી મારામાં શ્રદ્ધા હતી? પ્રહલાદજીએ કીધું, પ્રભુ તમે મારી રક્ષા કરવા વાળા હતા, પછી તો મારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નહોતી. તમારા નામમાં મને ભરોસો હતો. ભગવાને કહ્યું, બેટા બહુ પ્રસન્ન થયો છું, જે જોઈતું હોય તે માંગી લે. પ્રહલાદજીએ કીધું કે જો આપવું હોય ગમે એવા છે તોય મારા પિતા છે, અને દીકરાની ફરજ આવે છે પિતાનો ઉદ્ધાર કરવો. મારા પિતાનો ઉદ્ધાર થવો જોઈએ. કયું વચન? અને જે ક્રોધ નરસિંહ નારાયણનો જોયો ને, એટલે પ્રહલાદજીએ કીધું એક બીજું વચન એવું આપો કે મારા વંશની અંદર જે જન્મે ને એ કોઈને તમારે મારવાના નહીં. ભગવાને કીધું, આપ્યું બીજું વચન. એટલે પ્રહલાદજીના વંશની અંદર આવતીકાલે કથા આવશે બલિરાજાની. એ બલિરાજા પ્રહલાદજીના વંશમાં છે. બલિરાજાને ભગવાને માર્યા નહીં, પાતાળમાં ચાપ્યા ખરા, કારણ કે પ્રહલાદજીને વચન આપ્યું છે. આદિ નારાયણ સર્વેશ્વર ભગવાને 5 વર્ષના બાળકની રક્ષા કરી. ભગવાનનો ભરોસો અને ભગવાનમાં વિશ્વાસની અહીંયા જીત થઈ છે. બાળકનો ઉદ્ધાર કરી અને નૃસિંહ નારાયણ પોતે પરમ એવા પોતાના સ્વધામ પદને પામ્યા છે. જે જીવને ભગવાનની અંદર શ્રદ્ધા અને ભરોસો હોય છે, ભગવાન કોઈનો ભરોસો તૂટવા દેતા નથી. એ પ્રહલાદની પણ રક્ષા કરે, એ ધ્રુવની પણ વારે ચડે, એ નરસિંહની વારે ચડે, એ મીરાની વારે ચડે, અને જો આપણે પણ એને ભજીએ તો એ આપણી પણ વારે ચડે છે. એવી ભાગવતની આ કથા
આજના દિવસે નરસિંહ પ્રાગટ્ય સુધી પહોંચાડવાનું ફરજિયાત હતું, એટલે વધારે સમય લઈ લીધો ને તમને વધારે રાહ જોડાવી. આજની કથાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલે શ્રીમદ ભાગવત કથાનો ચોથો દિવસ, બહુ મહત્વનો દિવસ. આવતીકાલે આ કથાની અંદર જે કંઈ પણ ઉત્સવો આપણે ઉજવીશું, તૃતીય ચતુર્થ, તો આવતીકાલની કથાની અંદર આપણે સૌ ફરી 2:45 વાગે પાછા ભેગા થશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. એ વિરામ આપતા પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીશું. કીર્તન પત્યા પછી ભગવાનની આરતી. એવું કરજો કે આરતી માટે પરિવારના જે 6 સભ્યો છો અહીંયા ઉપર આવી જજો. બાકી સગા સંબંધીઓ જે કોઈ છે એક્સ્ટ્રા આરતીની થાળી એમને અહીંયા સામે બધાને ઊભા રાખી દેશું, અને એ બીજા જે બધા સભ્યો છે બધા સામે આરતીનો લાભ લેજો. 6 વ્યક્તિઓ પરિવારના ઉપર આવી જજો, જેથી કરીને સ્ટેજની અંદર બહુ વધારે ભાર કઈ વધારે ન થાય. આવું 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, 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 હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, હે મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, ઝેર પિયાલા પીધેલા હરિ ઓમ વિઠ્ઠલા, ઝેર પ્યારા પીધેલા
સાંભળ્યું કે ભગવાન નૃસિંહ નારાયણ હિરણ્યકશિપુને પોતાના ખોળાની અંદર એ સુવડાવે છે અને બાળ ભક્ત પ્રહલાદ બે હાથ જોડી અને ભગવાનના ચરણોની પાસે ઊભો છે અને ભગવાન નૃસિંહ નારાયણ હિરણ્યકશિપુના પેટની અંદર પોતાના ઉગ્ર નખો દ્વારા એ પેટને ચીરી અને હિરણ્યકશિપુને ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવવા માટે થઈ અને ત્યાં લઈ જઈ રહ્યા છે. બંને હાથના નખોથી જ્યારે એના પેટને ફાડે છે ને એ વખતે લોહી નીકળે છે, આતર નીકળે છે. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે થઈ અને આદિ નારાયણ સર્વેશ્વર ભગવાન શ્રી હરિ નારાયણ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરી રહ્યા છે. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી જય. હવે હિરણ્યકશિપુને લઈ અને પ્રહલાદજીને ત્યાં આગળ બેસાડો. સુંદર ઋષિ નારાયણ નો સ્વરૂપ, એવા જ સુંદર પ્રહલાદજી, અને પછી ભગવાનની સાથે હોય એટલે હિરણ્યકશિપુ પણ સુંદર જ થઈ જાય. તો અહીંયા સરસ મજાનું એ અમે જે બોલ્યા એ બરાબર પ્રત્યક્ષ દ્રશ્ય એ લોકોએ બનાવ્યું ને બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. નરસિંહ નારાયણ પગે ન લાગે ભાઈ, બેસી જા, ફોટો જશે વાયરલ થશે તોય ખરાબ લાગશે કે મહારાજે તો નરસિંહ ભગવાન નહીં પગે લગાડ્યા એવું વાયરલ થશે. ચાલો આપણે આરતી કરીએ ભગવાનની. મંત્રેણ પ્રજ્વાલ્ય નમૈતિ મંત્રેણ સંપૂજ્ય રત્નેશ્વર્યે નમઃ સકલોપચારાર્થે નમસ્કારાન સમર્પયામિ. આનંદે ઉતારો પ્રભુ આરતી તમારે, 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 આરતી તમારી પ્રભુ આરતી તમારી, આરતી તમારી પ્રભુ આરતી તમારી,
અમારે પ્રભુને સ્વીકારે. તમારા અરજ કરે છે, તમારા અરજ કરે છે. તમારા પ્રભુ વિનતી કરે છે, તમારા પ્રભુ વિનતી કરે છે. અરજી અંતર ધરવી અમારી, અરજી અંતર ધરજો અમારી. આનંદે ઉતારો પ્રભુ આરતી તમારી, આનંદે ઉતારો પ્રભુ આરતી તમારી. ભાવથી ઉતારો પ્રભુ આરતી તમારી, ભાવથી ઉતારો પ્રભુ આરતી તમારી. પૂર ગૌરમ કરુણાવસારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. ભવં ભવાની સહિતં નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. મંગલ્ये શિવે સર્વસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. મંગલ નિરાજનમ સમર્પયામિ. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. બદ્રી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે. બદ્રી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે. લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે, લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. તાલિ સર્વાણि સંત પ્રદક્ષિણાં પદે પદે દક્ષિણામ સમર્પયામિ.